નમસ્કાર મિત્રો, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. પૂર્ણિમાનો દિવસ 2 દિવસની અંદર જ આવી રહ્યો છે. 2024ની પવિત્ર રક્ષાબંધન દર વર્ષે જો કે આવતી જ હોય છે શ્રાવણ માસની અંદર. અને આપણે બેન પાસે રાખડી બંધાવવા પણ જતા હોઈએ છીએ અને એ રક્ષાની નિમિત્તે આપણી રક્ષા થાય એવી અપેક્ષા સાથે આપણે રાખડીઓ બંધાવતા હોઈએ છીએ. બેનને આપણે 50, 100 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા જેવી જેની યથાશક્તિ પ્રમાણે આપી અને બેનને પણ રાજી કરતા હોય છે. અને આ રક્ષાબંધનના પવિત્ર તહેવારને હર્ષ ઉલ્લાસથી આપણે મનાવતા હોય છે, મીઠાઈ ખાતા હોય છે અને સાથે મળીને ભોજન પણ લેતા હોય છે અને ખૂબ આનંદથી આ દિવસ રક્ષાબંધનની પૂર્ણિમાનો દિવસ પ્રસાર કરતા હોય. તો હવે મારે તમને લોકોને એક સંદેશો આપવો છે કે આપણે આવો પવિત્ર તહેવાર, બેન ભાઈનો સંબંધ એટલે પવિત્રમાં પવિત્ર આ સંબંધ, અને એમાં આપણે બેન પાસે રક્ષાની અપેક્ષા રાખીએ છીએ. પણ બેનને કાંઈ ગેરંટી આપીએ છીએ કે અમે પણ તારી રક્ષા કરીશું એવી? તો કેમ નથી આપતા? કારણ કે આપણે વ્યસન કરતા લોકો જે છે એ લોકો ઝેર ખાય છે સવારથી સાંજ સુધી અને એનું પોતાનું નિર્ધારિત નથી, એના પોતાના પરિવારનું વિચારતા નથી, એ પોતે પોતાનું પણ નથી વિચારતા. તો બેનને કઈ રીતે બાંયધરી આપશે? બેન પાસે તો આપણે રક્ષાની અપેક્ષા રાખીએ છીએ કે એક રક્ષાનો ધાગો બાંધે એટલે આપણી 12 મહિના રક્ષા થશે. ફરીને પાછી આવતા વર્ષના શ્રાવણ માસમાં જ્યારે પૂર્ણિમા આવશે ત્યારે પાછી આપણે રક્ષાની રાખડી એક બાંધી અને પાછી રક્ષાની અપેક્ષા રાખશું. બ્રાહ્મણો પાસેથી આપણે રક્ષાની અપેક્ષા રાખીએ. બ્રાહ્મણો રક્ષા બાંધતા હોય છે આપણા હાથ ઉપર. તો કહેવાનો મારો મિનિંગ એટલો છે કે આપણે જે ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, એની આપણે પૂરી સભાનતા હોવી જોઈએ કે એટલી કટોકટીના સમયમાં એટલો મંદીનો માહોલ છે. અથવા તો આપણે સારું હોય, હાલો બહુ ધનાઢ્ય લોકો છીએ આપણે, તો પણ કાંઈ ઝેર તો ખવાતું નથી ને. બહુ પૈસા છે એનો મતલબ તો એવો નથી કે આપણે ઝેર ખાઈએ. એટલે નાના માણસ માટે તો ખાસ અત્યારે ચેતવાનો સમય છે. અને આવો પવિત્ર તહેવાર આવ્યો છે ત્યારે બહેનોને પણ મારી એક ટકોર છે કે તમે પણ તમારા ભાઈ પાસેથી એટલું તો ચોક્કસ તમે એને સંદેશો આપો કે ભાઈ તું આવતા વર્ષે મારી પાસે રક્ષાની અપેક્ષા લઈને આવને તો વ્યસનથી મુક્ત થઈને આવજે ભાઈ, એટલું મને પ્રોમિસ આપ. એવું પ્રોમિસ લ્યો, ભલે 200-500 રૂપિયાની કોઈ કિંમત નથી, તમે ના લ્યો. અથવા તો એને રક્ષા છેલ્લી વાર બાંધો કે ભાઈ હવે પછી તારે રક્ષા બાંધવા આવવું હોય મારી પાસે તો તું વ્યસનથી મુક્ત થઈને આવજે, નહીંતર મારી પાસે તું ના આવતો. આટલું તો એને, કારણ કે તમે એની રક્ષા માટે રાખડી બાંધો છો, પણ ભાઈ તમારી મુશ્કેલીમાં ક્યારે ઊભો રહેશે? પોતે ઝેર ખાય છે, પોતાના પરિવારનું, પોતાના ઘરનું અથવા તો પોતાના શરીરનું પણ નથી વિચારતા. એવા દરેક ભાઈઓને અત્યારે સાવચેત થવાની જરૂર છે. કટોકટીનો સમય ચાલી રહ્યો છે. મારી પાસે એવા લોકો પણ આવે છે કે અમારી પાસે જગ્યા જ નથી, ક્યાંય અમે આટા મારીએ છીએ, અમને ક્યાંય કામ નથી મળી રહ્યું, એટલા માટે અમારે વ્યસનથી મુક્ત થવું છે. જ્યારે તમે ભીમાં આવો છો, સંકળામણમાં આવો છો, ત્યારે તમને એવું થાય છે કે ભાઈ આપણે આજે અત્યાર સુધી કર્યું ખોટું કર્યું છે, તો પછી જાગી જાઓ ને, એમાં શું વાંધો છે? એટલે દરેક બહેનોને પણ વિનંતી છે કે તમારા ભાઈ પાસેથી પ્રોમિસ લેજો કે આવતા વર્ષે જો રક્ષાબંધન કરવા માટે તો આવવું હોય અને બેન ભાઈના પવિત્ર સંબંધને જાળવી રાખવું હોય અને આપણે લાંબુ આયુષ્ય જીવવું હોય અને હું તારી રક્ષા કરું રાખડી બાંધીને એવી અપેક્ષા હોય તો તું વ્યસનથી મુક્ત થજે, નહીંતર તને કોઈ નહીં બચાવી શકે. એટલો એને સંદેશો આ વખતે ચોક્કસ આપજો. મીઠાઈ ખાજો, આનંદ કરજો, સાથે ભોજન કરીશું, પણ આટલો સંદેશો ચોક્કસ આપજો. વિડીયોને ખૂબ શેર કરી અન્ય લોકો સુધી પહોંચાડી દેજો અને આ સંદેશો દરેક લોકો સુધી પહોંચાડી અને દરેકને જાગૃત કરો એવી વિનંતી સાથે. અસ્તુ. ધન્યવાદ.